રાજકોટ સિવિલ હોસ્પિટલ જેને સૌરાષ્ટ્રની જીવાદોરી કહેવાય છે આજે ફરી એકવાર તંત્રની બેદરકારીના કારણે વિવાદમાં છે। હોસ્પિટલ પરિસરમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છેલ્લા 2 દિવસથી અચાનક બંધ છે। કોઈ સૂચના, કોઈ નોટિસ અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર કેન્દ્ર પર તાળા લટકતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દૂર દૂરના ગામડાઓથી સારવાર માટે આવતા દર્દીઓને સસ્તી દવાઓની આશા હતી, પરંતુ હવે ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવાઓ ખરીદવા માટે હવે દર્દીઓ મજબૂર બન્યા છે। આરએમઓનું કહેવું છે કે કેન્દ્ર રેડક્રોસ સંચાલિત છે। જો જન ઔષધિ કેન્દ્ર રેડક્રોસ સંચાલિત છે તો શું સિવિલ તંત્રની કોઈ જવાબદારી નથી? કેન્દ્ર બંધ થવાની જાણ દર્દીઓને કેમ ન કરવામાં આવી? હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા પર વિકલ્પ વ્યવસ્થા કેમ ઊભી ન કરવામાં આવી? આરએમઓ દ્વારા માહિતી નથી એવો જવાબ શું જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ છે? 2 દિવસથી કેન્દ્ર બંધ છે છતાં તંત્ર હજુ સુધી નિષ્ક્રિય કેમ છે અને કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાલ સુધી કરવામાં આવી નથી? જ્યારે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે કેન્દ્ર રેડક્રોસ સંચાલિત છે તો સિવિલ તંત્રની કોઈ જવાબદારી આવે છે કે કેમ હવે રેડક્રોસ પાસે જવાબ માંગવામાં નથી આવતું અને કેમ હવે અધિકારીઓ મારી જવાબદારી નથી અથવા તો મારી પાસે માહિતી નથી તેવું કહીને છટકી રહ્યા છે? જ્યારે કેન્દ્ર બંધ થવાની જાણ દર્દીઓને કેમ નથી કરવામાં આવી? ત્યારે શું સિવિલ તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે? તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા નૈનાબા જાડેજા જોડાઈ ગયા છે। નૈનાબેન, સૌરાષ્ટ્રની જીવાદોરી જ બેદરકાર નીકળી છે, શું કહેશો? જી નૈનાબેન। હેલો જી નૈનાબેન। નૈનાબેન, હવે જે સૌરાષ્ટ્રની જીવાદોરી છે તે જ બેદરકાર નીકળી છે, શું કહેશો? લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો। ત્યારે સૌરાષ્ટ્રની જીવાદોરી બેદરકાર સાબિત થઈ રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે ને આ જન ઔષધિ જે કેન્દ્ર છે તે હવે 2 દિવસથી સતત બંધ જોવા મળી રહ્યું છે। આપણી સાથે નૈનાબા જાડેજા ફરીથી જોડાઈ ગયા છે। નૈનાબેન, સૌરાષ્ટ્રની જીવાદોરી બેદરકાર સાબિત થઈ છે, શું કહેશો? 2 દિવસથી જે બંધ છે ખરેખર આ સરકારી તંત્રની બેદરકારી કહેવાય, સિવિલ હોસ્પિટલની પણ બેદરકારી કહેવાય। તે લોકોએ ભાટ લેવી જોઈએ કે કેમ આ જન ઔષધિ બંધ છે। અત્યારે તો બધાને ખબર છે દવાઓ ખૂબ મોંઘી થઈ રહી છે અને જ્યારે પ્રધાનમંત્રી જન ઔષધિ હોય કે જ્યાંથી રાહત દરે દવાઓ અપાતી હોય અને જો આ 2 દિવસથી કોઈ કારણ વગર બંધ રહેતું હોય તો સિવિલ હોસ્પિટલના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, ખાસ કરીને તો સુપ્રિન્ટેન્ડન્ટ અને ત્યાંના આરએમઓની રિસ્પોન્સિબિલિટી બને છે કે કેમ બંધ છે। લોકો એનાથી હેરાન થઈ રહ્યા છે। આજ બહાર જઈને મોંઘી દાટ દવાઓ લેવી પડે તો અને આમાં કઈ નવાઈ નથી। હવે મને એવું લાગે છે કે આ લોકોને છે ને પબ્લિક જીવે મરે, આરોગ્ય તંત્ર, હમણાં થોડીક વાર પહેલા જ મેં ન્યૂઝમાં સાંભળ્યું છે કે ખુદ આરોગ્ય અધિકારી એવું કીધું છે કે 2132 જણા ના તો કેસ છે જે ડેન્ગ્યુના છે, કેસીસ છે। તો આ જો આટલા બધા કેસીસ હોય તો આ બધા દવા લેવા ક્યાં જશે? સ્વાભાવિકપણે ત્યાંથી જ દવા લેવાના હોય કે રાહત દરે મળે છે તો ત્યાંનો જ લાભ લેવાના હોય। પણ હવે જો ઔષધીય કેન્દ્ર બંધ હોય તો બહારથી દવા લેવી પડશે, જે તમને ને મને પણ ખબર છે કે ખૂબ મોંઘી દાટ દવાઓ છે। જ્યાં 100-200 રૂપિયાના ખર્ચે થઈ જતું હોય ત્યાં હવે 500-700 રૂપિયા દેવા પડે। પણ એનું શું કે જે વ્યક્તિ જેઓ ગરીબ દર્દીઓ છે, ગરીબ છે એટલે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને જો આવા દવા કેન્દ્ર બંધ રહેતા હોય તો એ ખરેખર હવે આ લોકોએ મતલબ હવે તો મને શબ્દો નથી મળતા, આ લોકો એટલી બેદરકારી દાખવે છે। નૈનાબેન, હોસ્પિટલના જે આરએમઓ છે તેવું કહી રહ્યા છે કે મારી પાસે માહિતી નથી, તો શું તે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે? જી ચોક્કસ। આલિયાની ટોપી માલિયાની ટોપી ટાલિયાને કરતા હોય ને એવું લાગી રહ્યું છે। જ્યારે તમે રજૂઆત કરવા જાઓ તો આ લોકોનું કહેવાનું એમ થાય કે ભાઈ અહીંયા માણસ નથી, એને મળો તો એમ કે આ ઉપરવાળાની જવાબદારી છે, એને મળો એટલે એમ કે અમે તો અહીંયા રજૂઆત કરી દીધી છે। એટલે આ લોકો આવી રીતના કામ કરી રહ્યા છે એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે આ લોકો પોતાના કામમાંથી
છટકબારી કરી રહ્યા છે. જ્યારે પણ તમે કોઈ પણ પ્રોબ્લેમ થાય સિવિલ હોસ્પિટલ નો હોય એને રજૂઆત કરવા જાવ એટલે ડાયરેક્ટ છટકબારી કરી લેવાની, ડાયરેક્ટ હાથ ખંખેરી લેવાના કે ભાઈ અમે તો કોન્ટ્રાક્ટ બેઝ છીએ, અમે તો આમ છીએ, અમને તો ઉપરવાળા કે એટલું જ કરવાનું. તો આમાં કોણ જવાબદાર છે? કોણ રિસ્પોન્સિબિલિટી લેશે કે આવડી મોટી હોસ્પિટલ છે એની જવાબદારી કોણ લેશે અને કોણ નિષ્ઠાથી કામ કરશે? નૈનાબેન, 2 થી 3 દિવસથી આ જે ઔષધિ કેન્દ્ર છે તે બંધ છે. માનવામાં આવે કે અધિકારીઓને કોઈ જ પ્રકારની જાણ નથી. હું ખુદ આજે ઈ ચેક કરવા ગઈ હતી, બપોરે પણ એ બંધ જ હતું જન ઔષધિ કેન્દ્ર. તો આમાં તમે કોઈ પણ ને પૂછો ને એટલે એમ કે અમને ખબર નથી. અરે તો ખબર કોને છે? હુ ઇઝ ધ રિસ્પોન્સિબલ? કોણ વ્યક્તિ જવાબદારી લેશે અને કોણ નિષ્ઠાથી કામ કરશે કે ભાઈ? અને પ્રશ્ન મોટો ઈ છે કે કોઈને કઈ કેમ નથી શકતું કે ભાઈ તું કેમ નિષ્ઠાથી કામ નથી કરતો, કે આ તારી જવાબદારી છે, તારે એટલા કલાક અહીંયા બેસીને કામ કરવાનું છે, એવું કેમ થાય છે? પણ મને એવું લાગે છે કે એનો છે ને સીધો એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે ને કે જ્યાં દરેકમાં ઘૂસી ગઈ છે એ આના માટે વધારે જવાબદાર છે. કારણ કે પહેલે તમે જ્યારે સરકાર સાથે સંકળાયેલા હતા ત્યારે તમારે સરકારમાં લેખિતમાં જવાબ દેવો પડતો હતો, પણ આ કોન્ટ્રાક્ટ બેઝ જ્યારથી આવી ગઈ છે ત્યારે બધા રાજા થઈ ગયા છે કે ભાઈ કરવું હોય તો કરવાનું, નહીંતર જતા રહો. કોણ કેવા વાળું છે? કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે ને કોઈને ડર જ નથી. ખોટી શું કરશે કે ભાઈ નોકરીમાંથી કાઢી મૂકશે. આવો રવૈયો ને વલણ સિવિલમાં જોવા મળે છે જ્યારે રજૂઆત કરવા જાવ ત્યારે. જી બિલકુલ નૈનાબેન, જોડાવા બદલ આપનો આભાર.